આપણે માની લો કે CCE ની વાત કરીએ તો CCE માટે એમને કીધેલું છે કે સપ્ટેમ્બર 2026માં, પછી ગ્રુપ A એની મેઇન પરીક્ષા છે એ નવેમ્બર 2026માં અને ગ્રુપ B ની મેઇન પરીક્ષા છે એ જાન્યુઆરી 2027માં. ઘણા વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કરી અને ફોર્મ ભરીને બેઠા હોય, એને એવું થાય કે મને લખવામાં બહુ તકલીફ પડે, તો ગ્રુપ A નો થાય ને. B માં તો તમારે ટિકટ જ મારવાના છે અને એના માટે તમારી પાસે હજી સમય છે. સપ્ટેમ્બર સુધી પ્રિલિમ છે, એમાં આખો સિલેબસ તો છે નહીં. ઓકે, મુખ્ય 4 જ વિષય તમને આપેલા છે. ગુજરાતી આપ્યું છે, ઇંગ્લિશ આપ્યું છે, ગણિત છે, રીઝનિંગ છે, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર છે. તો એ બેઝિક કોન્સેપ્ટ જ આપેલો છે. એના બેઝ ઉપર તમે હજી 3-1 મહિના વ્યવસ્થિત મહેનત કરો તો પ્રિલિમ પાસ થઈ જાઓ. પછી એના પછી તમને છેક જાન્યુઆરી 2027, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી, બીજા 4 મહિના મળશે. એમાં એના સિવાયના બાકીના વિષય એડ કરીને ગ્રુપ B તો ક્લિયર કરી નાખો. કોઈને ધારો કે આમાં ફોર્મ ન ભરાયું હોય કે ભાઈ મારે તો આમાં ફોર્મ નથી ભરાણું, તો તરત CCE2 એમાં ક્યારે કીધું છે? ડિસેમ્બર 2026માં. અને એના પછી ઓકે A ની પરીક્ષા છે માર્ચ 27માં અને B ની પરીક્ષા છે ઓકે એ મે 27માં. તો તમારી પાસે પૂરેપૂરો સમયગાળો છે. હજી તો ફોર્મ ભરાશે. મંડો અત્યારથી તૈયારી ચાલુ કરવા. અત્યારથી તૈયારી ચાલુ કરો તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 અને મે માં પરીક્ષાનું કીધું છે. તો 10-11 મહિના તમારી પાસે છે. આરામથી એક પરીક્ષા પાડી શકો. પણ તમારી દાનત હોવી જોઈએ કન્ટિન્યુ. સડન તમે 9-10 મહિના ખેંચી મારો. જે લોકોએ ફોર્મ ભર્યું છે આ જ પરીક્ષામાં ખેંચો. આમાં ન થાય તો પરીક્ષાની તૈયારી ચાલુ રાખો. એના પછીની પરીક્ષા પણ ઓર્ડર 27ના જૂન પહેલા જે પણ પરીક્ષાનો ઓર્ડર આવે ને એમાં તમારું નામ આવવું જોઈએ. એના માટે તમારે ખેંચવું પડશે, મહેનત કરવી પડશે. તો આયોજન તો તમારી સામે છે.